જિગ્નેશભાઈ, આપે કીધું કે લીક કે લે લો, પરિવર્તન લાવવું પડશે અને રાહુલ ગાંધી અનેક વખત કહી ચૂક્યા છે. પરિવર્તન નજીકના ભવિષ્યમાં આવે એવું લાગી રહ્યું છે. 2027માં જ પરિવર્તન જોવા મળશે હોપફુલી, અને બહુ તાકાતથી બહુ નિષ્ઠાથી અમે લડવાના છીએ. બેરોજગારીનો પ્રશ્ન છે, કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓનો પ્રશ્ન છે, નર્મદાનો પ્રશ્ન છે, ખેડૂત પશુપાલક શ્રમિકોના પ્રશ્ન છે. આ બધા જ સવાલો તાકાતથી ઉપાડીશું. SC ST OBC માઇનોરિટીઝના સવાલો તાકાતથી ઉપાડીશું તો ડેફિનેટલી ગુજરાતની જનતાનું પણ સમર્થન મળશે. અને ફક્ત લડવું નહીં, લડવું, સંઘર્ષ કરવું, આંદોલન કરવું, એની સાથોસાથ એક બેટર ગુજરાત કેવું હોઈ શકે એનો ખાકો, એની બ્લુપ્રિન્ટ, એની ડિઝાઇન પણ ગુજરાતની જનતા સમક્ષ અમે લઈ જઈશું. જિગ્નેશભાઈ, વારંવાર એવું કહેવામાં આવી રહ્યું છે કે જે કેટલીક બાબતો છે એ રાહુલ ગાંધી સુધી પહોંચતી નથી અથવા તો રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચતી. બહુ જ બધી બાબતો એમની સુધી પહોંચી છે. એટલે જ પેલી કોમેન્ટ કરી, કેટલાક કોમ્પ્રોમાઇઝ માણસો આજે પણ છે, એમને કાઢવા પડશે. એ જે એમણે કોમેન્ટ કરી ગ્રાઉન્ડના ઇન્ટેલિજન્સના આધારે જ કરી. ગ્રાઉન્ડ ઝીરો પરથી અમને જે ઇનપુટ મળ્યા તાલુકા કક્ષાએથી, જિલ્લા કક્ષાએથી, સામાન્ય નાગરિકો પાસેથી, એના બેઝિસ ઉપર જ એમણે એવું કહ્યું છે. અને બહુ પ્રોપર ઇન્ટેલિજન્સ એમની પાસે છે અને હોપફુલી એ બધાની હકાલપટ્ટી કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ વાત કરવા માટે. તો પૃથા, આ રીતની ચર્ચા જે સામે આવી રહી છે અને એવા જ નિર્ણયો CWCમાં થાય તે લાગી રહ્યું છે.